વાપીથી અયોધ્યા રામાથોન દોડીને જતા બે યુવાનો સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે દોડીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। ઉજ્જવલ અને સંજય આ બે યુવાનોએ પોતાની દોડ તારીખ 22 જાન્યુઆરીએ વાપીથી શરૂ કરી રોજનું આશરે 60 થી 65 કિલોમીટર જેટલું રનિંગ કરીને તેઓ લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું અંતર કાપીને તારીખ 16 ફેબ્રુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યાની પાવન ધરતી પર પહોંચશે। આ 1500 કિલોમીટરની અદ્ભુત દોડનું નામ મિશન રામથોન રાખવામાં આવ્યું છે અને આ દોડનો મુખ્ય હેતુ સમાજમાં સ્ત્રી સશક્તિકરણ થાય એનો સંદેશો આપવાનો છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે હું વાપીથી આવેલા બે રનર્સ જે વાપીથી અયોધ્યા લગભગ 1500 કિલોમીટર રન કરીને જવાના છે એમનું ભરૂચમાં સ્વાગત કરું છું। તો આપણે બંનેને પૂછીએ, સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા, કે એમનો આ જે દોડ છે એમનું નામ એમણે રામાથોન રાખ્યું છે, રાઈટ? એનો ઉદ્દેશ્ય શું છે આપણને જરા જણાવે। तो ये जो 1500 किलोमीटर की दौड़ है वापी से अयोध्या की, इसके पीछे जो हमारा मकसद है वो बालिकाओं की शिक्षा है, उनकी सशक्तिकरण है। जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है, उनका ये कॉज है जो हमने अपनाया है और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए, इकट्ठा कर पाए, तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है, हम उसको समर्पण करना चाहेंगे। પરફેક્ટ। તો આપણે બધા ભરૂચવાસીઓ એમને ગુડ વિશેસ આપીએ કે એમની દોડ આ બહુ સારી રીતે પૂર્ણ થાય। થેન્ક યુ।